સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગણેશ્વર આપ સર્વનું ફરી એકવાર એજ્યુસફરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આપણે ભણી રહ્યા છીએ ભારતીય ઇતિહાસ અને એમાં પણ આધુનિક ભારતનો ઇતિહાસ. મિત્રો એમાં ઘણા બધા મુદ્દાઓનો આપણે અભ્યાસ આગળ કરી ચૂક્યા છીએ, પણ આજે આપણે ભણવાના છીએ ભારતીય સમાજ ઉપર સુધાર આંદોલનનો પ્રભાવ, કે જે ભારતીય સમાજ હતો એના ઉપર સુધારાના જે આપણે આંદોલન આગળ ભણ્યા એના શું પ્રભાવ પડ્યા એનો આપણે અભ્યાસ કરવાના છીએ. પછી 22માં આધુનિક રાષ્ટ્રવાદના ઉદયના કારણો, 22મો લેક્ચર આપણે આગળ ભણ્યા હતા. એમાં આપણે જોયું હતું કે જે આધુનિક ભારત હતું એમાં રાષ્ટ્રવાદ થયો, એનો રાષ્ટ્રવાદનો ઉદય થયો, એના કારણો શું હતા આપણે એ પણ જોયું કે અંગ્રેજોના વિરોધમાં આખો એક ભાવ કઈ રીતના ઉત્પન્ન થયો, આખા સમાજમાં એક અંગ્રેજી વિરોધી મોજું ફરી વળ્યું, એના કારણો શું હતા એની ચર્ચા આપણે આગલા લેક્ચરમાં કરી હતી. અને આજે આપણે ભણવાના છીએ કે ભારતીય સમાજ ઉપર સુધાર આંદોલનનો પ્રભાવ. આપણો છેલ્લો લેક્ચર છે સુધારકો તરીકેનો. ત્યાર પછીનો આપણે અભ્યાસ કરીશું એ આધુનિક ભારતીય સમાજમાં જે રાષ્ટ્રવાદી કાર્યો થયા, જે રાષ્ટ્રવાદ માટે આ સમાજનું ઉત્થાન થયું, એ બધી સંસ્થાઓનો આપણે અભ્યાસ કરવાના છીએ. એટલે કે કોંગ્રેસ પહેલાની સંસ્થાઓ કઈ કઈ હતી એનો આગલા લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. આજે આપણે જોઈએ છેલ્લું છે કે સુધાર આંદોલન જે થયા એનો પ્રભાવ શું થયો આખા ભારતીય સમાજ ઉપર, એને આપણે નાનું એવું આ લેક્ચર છે માહિતી મેળવી લઈએ. તો આપણો જે ભારતીય સમાજ હતો એમાં જે આ સુધારક આંદોલન થયા, જે સુધારાઓ થયા, એનો સકારાત્મક પ્રભાવ આપણા સમાજ ઉપર શું પડ્યો અને એનો નકારાત્મક પ્રભાવ આ ભારતીય સમાજ ઉપર શું પડ્યો. આમ તો આપણે ઇન શોર્ટ એવું કહી શકીએ કે જે આ સુધાર આંદોલનો થયા એનાથી વધારે સકારાત્મક પ્રભાવો પડ્યા છે. નકારાત્મક એક પણ પ્રભાવ હતો જ નહીં એવું આપણે કહી શકીએ, એક બેને બાદ કરતા, કે એનાથી ખૂબ જ આત્મસન્માનમાં આપણે માનવા માંડ્યા અને પછી જે સારી બાબતો હતી અપનાવીને એ એક બે નકારાત્મક પ્રભાવ હતા. પણ સૌથી વધારે જો આંદોલનો થયા સમાજ સુધારકના, એ આંદોલનના કારણે આપણા ભારતીય સમાજ ઉપર સકારાત્મક પ્રભાવો પડ્યા. અને એ કઈ રીતના પડ્યા એની આપણે થોડી માહિતી આ લેક્ચરમાં લઈએ. કે જો પેલા તો સમાજ સુધારકો હતા, આ જે સમાજ સુધારકો હતા એમની જે વિચારધારાઓ હતી, એમણે સામાજિક અને ધાર્મિક સ્વરૂપ ને એક ભેગો કરવાનો એક પ્રયત્ન કર્યો કે બધા જ વ્યક્તિઓને જો આ જે સુધારકો હતા એમણે વ્યક્તિઓને, એટલે કે સમાજના જે વ્યક્તિઓ હતા, અલગ અલગ સમાજના સદસ્યો હતા, અલગ અલગ જાતિઓના સદસ્યો હતા, એને સામાજિક પ્લસ, અહીંયા મેં પ્લસની સાઇન આપી છે, અને ધાર્મિક, આ બંને રીતે એમને એક સમૂહ બનાવવાની એમણે ખાસ કોશિશ કરી કે સમાજને એક સામાજિક અને ધાર્મિક રીતના એક આખો સમાજ છે, એક આખું એક આપણે કહી શકીએ કે પરિવાર છે, એવી એક સંરચના બનાવવા માટેની આ સમાજ સુધારકોએ ખૂબ અગત્યનો પ્રયાસ કર્યો. એ એક સમાજમાં સકારાત્મક પ્રભાવમાં આપણે ગણી શકીએ કે એના લીધે આપણો સમાજ એક આખો એક થયો. પણ આના કારણે આ જે સમાજ સુધારકો હતા એમને પણ ઘણી બધી પીડાનો સહન કરવો પડ્યો. એના માટે આ કારણોના કારણે અમુક જે રૂઢિવાદી લોકો હતા એ જે જૂની જ પદ્ધતિમાં હંમેશા માનતા હતા, એને ઇંગ્લિશમાં શું કહેવાય, ઓર્થોડોક્સ. આ જે લોકો હતા એ લોકોએ આ સમાજ સુધારકો જે હતા એમને ખૂબ હેરાન કર્યા અને એમને જે આ કાર્યો હતા સમાજને સુધારવા માટેના એમાં ખૂબ એણે વિરોધ કર્યો, એવું પણ આપણે કહી શકીએ. આ જે રૂઢિવાદી લોકો હતા એમણે આ સમાજ સુધારકોનો ખૂબ વિરોધ કર્યો અને એને ઘણીવાર અપમાનિત પણ કર્યા. જો એના ઉપર ઘણા બધા વિરોધી એના જે સમાજ સુધારક હતા એને વિરુદ્ધમાં કાર્ય આ રૂઢિવાદી લોકોએ કર્યા, એ તો એ લોકોને અપમાનિત કર્યા. પછી બીજું એમની ખૂબ નિંદાઓ કરી. સમાજમાં બધી જે ચારે કોરથી એમને એવું કહેવામાં આવતું કે આ સમાજ સુધારા નામે નીકળી પડ્યા છે ને પેલું છેલ્લું એવું બધું એના વિશે વાતો કરવામાં આવી. પછી એના વિરુદ્ધમાં ફતવા જાહેર કરવામાં આવ્યા કે આ લોકો ખોટા છે, આ સમાજને આવી રીતના બુરાઈઓને
આ આપણી ઉપર એક આફત રૂપે છે ને એવું બધું એને કહેવામાં આવ્યું કે આવી રીતના ઇન શોર્ટ આપણે કહી શકીએ કે સમાજ સુધારકોએ જે સામાજિક અને ધાર્મિક સમૂહનું એકીકરણ કર્યું, આખું સમાજને એકીકરણ કરવાનો પ્રયત્ન કર્યો, એના લીધે એનો ખૂબ વિરોધ કર્યો ભારતીય સમાજના રૂઢિવાદી તત્વોએ. પછી આ વિરોધના કારણે પણ એમણે સમાજમાં જો આ સમાજ સુધારકો હતા, એમણે આ વિરોધના કારણ બાવજૂદ પણ સમાજમાં એક સ્વતંત્રતા અને સમાનતાના ભાવને જાગૃત કરવા માટે એમણે ખૂબ કાર્યો કર્યા કે બધા જ વ્યક્તિ સ્વતંત્ર છે, એમાં સ્ત્રીઓ પણ આવી જાય અને એને સ્ત્રી શિક્ષણને બધી જ ચર્ચાઓ આપણે આગળ કરી એ રીતના એ સ્વતંત્રતાના અને સમાનતા કે સર્વજ્ઞાતિ એક છે, બધા જ લોકો જે ભારતીય સમાજના લોકો છે એ સર્વ કોઈ ભાઈ ભાઈ છે અને દલિત હોય, મુસ્લિમ હોય, શીખ હોય, એ સમાજ સુધારાના નામે એણે સમાનતાના નારાને બુલંદ કર્યો એવું આપણે કહી શકીએ કે એમણે એક આખો સમાજમાં ભાવ જાગૃત કર્યો અને એમણે એવું લોકોને મહેસૂસ કરાયું કે જે એમને સ્વતંત્રતા અને સમાનતાનો જે અધિકાર મળ્યો છે એ ઈશ્વર પ્રદત્ત છે કે ઈશ્વરે એમને આપેલો છે, એટલે એમને કોઈ છીનવી ન શકે. કોઈ પણ શાસક કે કોઈ પણ રાજા કે કોઈ પણ સમાજના આગેવાન એમનાથી આ સ્વતંત્રતા અને સમાનતાના જે અધિકારો છે લોકોને મળેલા છે એ ઈશ્વરે એમને આપેલા છે. એ કોઈ વ્યક્તિએ કે કોઈ સમાજે એને આપેલા નથી, પણ ઈશ્વર પ્રદત્ત છે, એટલે કે ઈશ્વર દ્વારા એમને મળેલા છે, એમને કોઈ પણ વ્યક્તિ છીનવી ન શકે એવું આપણે જાહેર કર્યું આ સમાજ સુધારાઓ કરીને. પછી સમાજ સુધારકો હતા એમને એક પુરોહિતો જે હતા, બ્રાહ્મણો, એનું જૂના જમાનામાં એવું કહેવાય છે કે ખૂબ એકાધિકાર હતો સમાજ ઉપર. આ એકાધિકારને એમણે તોડ્યો એવું પણ આપણે કહી શકીએ. પછી એમણે એવું જાહેર કરી દીધું આ સમાજ સુધારકો તરીકે સુધારાઓ દ્વારા કે પ્રત્યેક વ્યક્તિ છે તેમને એને ઈશ્વરની ઉપાસના કરવાની અને ઈશ્વર વિશે ચિંતન કરવાનું અધિકાર છે. કે કોઈ પણ વ્યક્તિ છે એમને ઈશ્વરની ઉપાસના કરવાની, એટલે કે એ દલિત હોય કે પછી કોઈ નીચી જાતિનો વ્યક્તિ હોય તો પણ એ ઈશ્વરની ઉપાસના કરી શકે છે અને ઈશ્વર વિશે ચિંતન કરી શકે છે. જે બ્રાહ્મણોનો, જે પુરોહિતોનો એકાધિકાર હતો આ ધાર્મિક બાબતોમાં, એ આ સમાજ સુધારકોએ તોડ્યો અને એવું જાહેર કરી દીધું કે ઈશ્વરની ઉપાસના કરવાની અને ચિંતન કરવાની અધિકાર આ સમાજમાં જે પણ લોકો રહે છે, આ ભારતીય સમાજના જે ભાગ છે એ નીચી જાતિના હોય, ઊંચી જાતિના હોય, એનાથી કોઈ મતલબ નથી, પણ એ ઈશ્વરની ઉપાસના અને ચિંતન કરી શકે છે. એમણે સુધારાઓ દ્વારા આવું લોકોને એક પ્રતીત કરાયું એવું આપણે કહી શકીએ. આ એમનો એક પ્રભાવ હતો. પછી આ જે સમાજ સુધારકો હતા એમણે પાશ્ચાત્ય જ્ઞાન એટલે કે પશ્ચિમી જ્ઞાન અને વિજ્ઞાન જે હતું એ જમાનામાં એ વિજ્ઞાનની મહત્તાને પ્રસિદ્ધ કર્યું અને એના દ્વારા એમણે લોકોને આ વિજ્ઞાન એક વિષય તરીકે એક સ્કૂલો અને જે શિક્ષણની સંસ્થાઓ હતી એમાં એક પઠન અને પાઠ એટલે કે એમને ભણવાનું ચાલુ કર્યું. અને આ જે પશ્ચિમી જગત હતું એનાથી ભારતીયોનો તુલનાત્મક અભ્યાસ એમણે કર્યો કે પશ્ચિમી જગત જો પાશ્ચાત્ય જ્ઞાનનો એમણે અને વિજ્ઞાનનો જે આ એ પશ્ચિમનો સમાજ જે હતો ત્યાં આ લોકો શીખતા હતા એ બંનેને આપણે પ્રસિદ્ધ કર્યું અને આપણી ભારતીય જે શાળાઓ અને શિક્ષણ સંસ્થાઓ હતી ત્યાં એ ભણવાનું ચાલુ કર્યું. એ સમાજ સુધારકોએ એમની પહેલ કરી અને પશ્ચિમી જગત સાથે એમના દેશ અને આપણા દેશ વચ્ચે તુલનાત્મક અભ્યાસ કર્યો. એમના જે સારા સારા પાસાઓ હતા, એમની જે સમાજની સારી સારી રીતિઓ હતી એને આપણા દેશના લોકોમાં પ્રસિદ્ધ થાય અને આપણા દેશના લોકો એ અપનાવે અને આપણા સમાજની જે બુરાઈઓ હતી એને દૂર કરે એવું કરવા માટે આ લોકોએ ખૂબ પ્રયાસ કર્યા સુધારકોએ. અને ધીમે ધીમે એણે સમાજને એક આધુનિક સમાજમાં પરિવર્તન કર્યું જે મધ્યકાલીનમાં એક સામાન્ય સમાજ તરીકે જેનું વર્ણન કરવામાં આવે અને એક આધુનિક ભારતીય સમાજ તરીકે જેનું આપણે વર્ણન કરીએ તો બહુ મોટો તફાવત છે બંને વચ્ચે. શું કામ? કારણ કે જે આપણો મધ્યકાલીન સમાજ હતો એ સમાજ ઘણી બધી કુરીતિઓથી પીડિત હતો. પછી આધુનિક સમાજ છે એમાં એવી ઘણી બધી હાલમાં તમે જુઓ કે એક પણ આપણી પડદા પ્રથા અને
પેલી બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા, પછી આવી જે મોટી મોટી પછી સતી પ્રથા, આ બધી પ્રથાઓ જોવા નથી મળતી. એનું કારણ શું? કારણ કે એને પશ્ચિમી જગત સાથે તુલનાત્મક અભ્યાસ કર્યો હતો અને ત્યાર પછી એના અભ્યાસ પછી એમણે ભારતીય સમાજને સુધારવાનું કાર્ય કર્યું. આના લીધે આ બધી જ પ્રથાઓનો ફેરફાર થયો અને એક આખો આધુનિક સમાજનું નિર્માણ થયું. આ એક સૌથી મોટો સકારાત્મક પ્રભાવ આપણે કહી શકીએ કે આધુનિક સમાજ બનાવવા માટે આ સુધારકોએ ખૂબ જ પ્રયાસો કર્યા. પછી એક આંદોલનો થયા. ઘણી બધી પ્રથાઓને દૂર કરવા માટે આંદોલનો થયા. આ આંદોલનનો ખૂબ મોટો પ્રભાવ સમાજ ઉપર પડ્યો અને એક આપણે છેલ્લે કહીએ કે જે આપણે ઉપનિવેશી શાસન હતું કે બીજા દેશોના લોકો દ્વારા જે શાસન થતું હતું, તો આપણે એમ કહી શકીએ કે અંગ્રેજોનું શાસન, એની સામે, આ શાસનની સામે આંદોલન કરવાની એક શક્તિ જાગૃત થઈ કે આ જે સમાજ સુધારા માટેના આંદોલનો થયા હતા કે સતી પ્રથાને દૂર કરવા, પડદા પ્રથાને દૂર કરવા, ઘણા બધા સભાઓને એનું બધું આયોજન કરવામાં આવતું હતું. એ આંદોલનથી લોકો પ્રભાવિત થયા અને ધીમે ધીમે એક આંદોલન કરવાની એક આખી પ્રથા સમાજમાં જાગૃત થઈ. આ પણ એને એક સાઈડ નાનકડી એવી પ્રભાવ કહેવાય કે એનાથી અંગ્રેજોની સામે પણ આપણે આંદોલનો કરવાનું ચાલુ કર્યું અને એ જ સિસ્ટમ પ્રમાણે આપણે અંગ્રેજોને પણ હરવાનું ચાલુ કર્યું ધીમે ધીમે. અને એની જે અંગ્રેજો હતા એની સામે આંદોલનની એક શક્તિ જાગૃત થઈ. તો એ કેના લીધે? તો કે આ સુધાર આંદોલનો થયા હતા ત્યારે જે ઘણી બધી સભાઓ અને પત્રિકાઓનો એના વિશે ચર્ચાઓ કરવામાં આવતી હતી. રાજા રામમોહન રાય એ બધા ઘણી બધી સભાઓને સંબોધિત કરતા, પછી શમશાનમાં જઈને લોકોને સમજાવતા. આ રીતના એક આખું સમાજ જાગરણ કરવાનું જે કાર્ય સુધારકો કરતા હતા, એ બધા જ સુધારકોના કારણે એક આંદોલન કરવાની શક્તિ ભારતીય સમાજમાં જાગૃત થઈ અને એના આધારે આપણે એક દિવસ અંગ્રેજોની સામે ગાંધીજી અને જે નેતાઓ હતા, જે આપણે આગળ ભણવાના છીએ કે ક્યાં સ્વદેશી આંદોલન ને પછી આ બધા જ આંદોલનો આગળ થયા કે બંગભંગ વિરોધી આંદોલન, આ બધા જ આંદોલનો થવાની શક્તિ જાગૃત થઈ. એ આ સુધારકોના પરિણામે જાગૃત થઈ. એનો થોડો એવો હિસ્સો તો છે જ એવું આપણે કહી શકીએ. તો આ પણ સમાજ ઉપર એક ઘણો અગત્યનો સકારાત્મક પ્રભાવ આપણે કહી શકીએ. પછી ઘણી બધી ખરાબ પ્રથાઓમાંથી આપણે, અથવા કુપ્રથા, જો ઘણી બધી કુપ્રથાઓમાંથી આ સુધારકોએ સમાજને છોડાવ્યો. આખો જે ભારતીય સમાજ હતો એ ઘણી બધી કુપ્રથાઓથી ગ્રસિત હતો એવું આપણે કહી શકીએ કે ઘણી બધી કુપ્રથાઓ સમાજ ઉપર હાવી થઈ હતી અને એ પ્રથાઓમાંથી છોડાવવા માટે આ લોકોએ ઘણા બધા પ્રયત્નો કર્યા અને એના આધારે એક સમાજ આ કુપ્રથામાંથી છૂટ્યો, એને સમાજ મુક્ત થયો આ કુપ્રથામાંથી એવું આપણે કહી શકીએ. તો એ પ્રથાઓ કઈ હતી? પહેલી તો સતી પ્રથા કે રાજા રામમોહન રાય ઘણા બધા આંદોલનો કરીને સતી પ્રથાને દૂર કરવામાં એ સફળતા મેળવી. એક કાયદો બનાવવામાં આવ્યો કે સતી જે લોકો સતી કરવા માટે સ્ત્રી ઉપર દબાણ થશે સતી બનવા માટે, એમની ઉપર કાયદેસરનો એક ખૂન કરે એટલી જ એ જ પ્રમાણેનું એના ઉપર કાયદાનું પાલન કરવામાં આવશે અને એના ઉપર ગુનો દાખલ કરવામાં આવશે. એક જાતનું ખૂન છે એવું એ વખતે લોર્ડ વિલિયમ બેન્ટિંગે એ કાયદો બનાવીને જાહેર કર્યું હતું. ત્યાર પછી બાળ લગ્ન અટકાવવા માટે પણ ઘણા બધા કાયદા બનાવવામાં, પછી બહુપત્ની પ્રથાને અટકાવવા માટે પણ કાયદા બનાવ્યા, પછી પડદા પ્રથાને દૂર કરવામાં આવી, પછી શિક્ષણનો ખૂબ પ્રચાર કરવામાં આવ્યો. આના કારણે પણ ઘણો સમાજનો વિકાસ થયો. પછી છઠ્ઠું, સ્ત્રી શિક્ષણનો ખૂબ પ્રચાર કરવામાં આવ્યો કે સ્ત્રીઓ પણ સમાજનો એક અભિન્ન અંગ છે, એટલા માટે એમને પણ જીવન જીવવાનો, એમને પણ સ્વતંત્રતાનો, એમને પણ સમાનતાનો આ બધા જ અધિકારો સ્ત્રીઓને પણ છે. એટલા માટે બધા જ અધિકારો સ્ત્રીઓને મળી રહે એટલા માટે સમાજ સુધારકોએ ખૂબ જ પ્રયત્નો કર્યા અને અંગ્રેજ સરકાર પાસે એવા કાયદાઓ બનાવડાવ્યા કે જેના કારણે એક સમાજની એક સમરસતા જળવાઈ રહે, સમાજમાં એક સમાનતાનો ભાવ જાગૃત થાય, સમાજ એક સ્વતંત્ર સમાજ તરીકે નિર્માણ પામે એવા એને પ્રયત્નો કર્યા. આ પણ એક ઘણા બધા સકારાત્મક પ્રભાવનો એક પ્રભાવ હતો કે સમાજને કુપ્રથામાંથી છોડાયો, કે સમાજને આધુનિક બનાવ્યો એવું આપણે કહી શકીએ. તો આ જે આપણે જોયું આખો કે આટલા બધા પ્રયત્નો કર્યા સુધારકોએ અને પછી સમાજને એક આધુનિક સમાજમાં પરિવર્તન કર્યું, એના ઘણા બધા પ્રભાવ હતો. એમાંથી આપણે મોટા આ ઉપર છેલ્લી માહિતી મેળવી આ લેક્ચરમાં કે એના ઘણા બધા સકારાત્મક પ્રભાવ પડ્યા. એ કયા પ્રભાવ હતા એ આપણે ભણ્યા. મિત્રો, હવે આપણે આગળ જે લેક્ચર ભણવાના છીએ એમાં આપણે આધુનિક સમાજ
એટલે કે આધુનિક ભારતીય સમાજ હતો એમાં અંગ્રેજોની વિરુદ્ધમાં જે આંદોલનો થયા એ હવે આપણે કાલથી ભણવાના છે. અને એ લેક્ચર એટલા બધા અગત્યના છે કે તમે કોઈ પણ એક્ઝામનું પેપર ઉપાડજો તો એમાં 1885 પછી અને 1947 સુધી આમાંથી પ્રશ્ન 100% હશે. અને આમાંથી નહીં હોય તો આપણે આગળ જે લેક્ચર ભણ્યા એમાંથી તો મોટા ભાગના પ્રશ્નો હશે જ એવું હું માનું છું. કારણ કે હું પણ એક તૈયારી કરનારો સ્ટુડન્ટ છું અને મેં પણ ઘણા બધા પેપર સોલ્વ કરેલા છે. ઇવન યુપીએસસી ના પણ પેપર મેં જોયા છે, હું સોલ્વ કરું છું અને એમની બુક્સ રેફરન્સ તરીકે એ જ તૈયાર કરું છું અને એમાંથી તમને ભણાવું છું. એટલે કે આ પછીનો ઇન શોર્ટ હું એવું કહેવા માંગુ છું કે હવે પછીના જે લેક્ચર છે એ 1885 પછી જે કોંગ્રેસની સ્થાપના થઈ એ પછી જે ઘટનાઓ ઘટી એ ખૂબ જ અગત્યની છે. એને તમારે મસ્ટ આટલા લેક્ચર ખાસ જોજો જ, કારણ કે આમાંથી પ્રશ્ન 100% પૂછાવાના જ છે. કારણ કે તમે ઇતિહાસ જોશો તો આ ઘટનાક્રમ હતો આખો એને કહેવાય સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટનાઓ, કે સ્વાતંત્ર્ય આખો સંગ્રામ થયો, સ્વતંત્ર પ્રાપ્તિ માટે જે આંદોલનો થયા, જે અભિયાનો થયા એ બધાની ચર્ચા હવે પછી કાલથી આપણે ચાલુ કરવાના છીએ. એટલે કાલથી જે પણ લેક્ચર આપણે ભણીશું એ ખૂબ અગત્યના છે એવું હું તમને ખાસ જણાવું છું. ઓકે, આ લેક્ચર જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મિત્રો. તો મિત્રો, કેવો લાગ્યો આ વિડિયો લેક્ચર? આ વિડિયો લેક્ચરને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.